નમસ્કાર, પ્રણામ મિત્રો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આજની વાત છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી. તો ચાલો શરૂ કરીએ આજની વાત. સૂરજદાદા પોતાનો પ્રવાસ પૂરો કરી પશ્ચિમની ક્ષિતિજમાં વિલીન થવાની તૈયારી કરતા પીળા કિરણોથી રંગેલી સુરત નગરીથી વિદાય લેવાની શરૂઆત કરી દીધી હતી. સુરતની પોશ લોકાલિટીમાં તાપી નદીના તટથી થોડે દૂર અડગ ઊભેલા બેઠાઘાટના વિશાળ અને સુંદર બંગલાની અગાશીમાં રહેલા કલાત્મક હિંચકાને પોતાના નાજુક પગના ઠેકાથી ઝૂલાવી રહેલા વંદનાબેન વિચારોમાં ગરકાવ થઈ ગયા હતા. 30 વર્ષના લગ્ન જીવનના લેખાજોખા લેવામાં તેમનું મન વ્યસ્ત થઈ ગયું હતું. મદાવારની પોળોની સાંકડી ગલીઓમાંથી માંડ બહાર નીકળી તેમના ચંચળ મને મુક્ત પંખીની જેમ નદી પારની મશહૂર કોલેજના વાતાવરણમાં યુવાનીના ઉંબરે ચહેકવાનું શરૂ કર્યું હતું. વંદનાબેને કોલેજના પ્રથમ વર્ષમાં હૃદયમાં ઉભરાતી ઊર્મિઓના કલ્પનાના મનગમતા રંગોથી રંગોળી પૂરવાનું શરૂ કરી કોલેજના બીજા વર્ષમાં એ રંગોળીના રંગોને કૂટી ઘેરા બનાવવામાં અભરખા સેવ્યા હતા. કોઈ મનગમતી રાજકુમાર મળી જાય તો તેને પોતાનો પૂજાઓનો હાર પહેરાવી પોતાનો કરી હૃદય સિંહાસને બેસાડવાના અભરખા હૃદયની ઊર્મિઓને ગલીપચી કરાવી રહ્યા હતા. ત્યાં જ તેમના માતા પિતાએ તેમના જીવનસાથી તરીકે સુરતના એક અજાણ્યા યુવાન સાથે વેવિશાળ કરી વંદનાબેનની પવનવેગી વિચારોના વિહાંગો પર રૂપાળી ઝાડ નાખી બંદી બનાવી દીધા હતા. વેવિશાળ થતાની સાથે તેમના મા બાપ તરફથી કેટલાક બંધનોની ઝાડ ફેલાવી દેવામાં આવી હતી. હવે આમ ન કરાય, આવું ન પહેરાય તેવા સૂચનો કરવામાં આવી રહ્યા હતા. જાણે જંગલમાં મુક્ત વિહરતી હરણી પારધીના તીરથી ઘાયલ થઈ ગઈ હતી. કોલેજના બીજા વર્ષની પરીક્ષાઓ પૂર્ણ થયે માતા પિતાએ તેમના હાથ પીળા કરી જાણે પોતાની જવાબદારીઓમાંથી મુક્તિ મેળવી લીધી હોય તેમ હળવા ફૂલ થઈ ગયા હતા. ગ્રેજ્યુએશન સુધીનું શિક્ષણ ન મળ્યું તેનો વસવસો હજુએ વંદનાબેનના હૃદયમાં ચરચરાટ કરતો હતો. 20 વર્ષની ઉંમરે સાસરે આવેલા વંદનાબેન પોતે એક અજાણ્યા બંધનમાં કેદ થયા હોય તેવો અનુભવ કરતા હતા. મુક્ત ગગનમાં વિહરતું એક નીલ ગગનનું પંખી સાંકડા પિંજરામાં પૂરાઈને અકળામણ અનુભવતું હતું. પોતાના ભાગ્યમાં આ જ નિર્માણ થયેલું છે તેમ માની તેમણે બંધનાવસ્થાને સહર્ષ સ્વીકારી લીધી હતી. સામાન્ય કુટુંબમાં વેઠવી પડતી તમામ તકલીફોને અને અભાવોને તેમણે જીવનના અભિન્ન અંગની જેમ પોષ્યા હતા. સુખના દિવસો જરૂર આવશે અને એક દિવસે તેમના જીવનમાં પણ સોનાનો સૂરજ ઉગશે તે આશાએ તેમણે જિંદગીની ધુરાને પોતાના ખભાઓ ઉપર ઉંચકી લીધી હતી. તેમના પતિ સંજયભાઈ ખૂબ મહેનતુ અને ઉમદા સ્વભાવના હતા. પોતાની પત્નીને દરેક પ્રકારનું સુખ પૂરું પાડવાની ખેવના સાથે તેમણે યુવાન વયે વ્યવસાયમાં ઝંપલાવ્યું હતું. આર્થિક સ્થિતિ નબળી હોવાના કારણે તેમણે વ્યવસાય શરૂ કરવા માટે બેંકમાંથી
ખૂબ મોટી રકમની લોન લીધી હતી. વ્યવસાયમાં જમાવવા અને લોનની ભરપાઈ કરવામાં જિંદગીના 20 કિંમતી વર્ષ ક્યારે ખર્ચાઈ ગયા તેનું તેમને ભાન પણ ન રહ્યું. આ સમયગાળા દરમિયાન તેમણે માતા પિતાની છત્રછાયા ગુમાવી હતી. 20 વર્ષની મહેનતના પરિણામે આ દંપતીના જીવનમાં સોનાનો સૂરજ ઉગ્યો હતો, પણ સૂરજના કિરણો હવે પ્રભાત જેવા કોમળ અને સોનવર્ણા રહ્યા ન હતા. દાંપત્ય જીવનના ફળરૂપે તેમના જીવનમાં રાજકુંવર જેવો એક પુત્ર હતો, જેનું નામ પાર્થિવ હતું. પાર્થિવ કોલેજમાં અભ્યાસ કરતો હતો. દેખાવે રૂપાળો અને હસમુખો પાર્થિવ ભણવામાં પણ ખૂબ હોશિયાર હતો. સંજયભાઈએ ખૂબ અભાવો વચ્ચે તેમનો અભ્યાસ કર્યો હતો, પરંતુ હવે તેમનો હાથ ફરતો થયો હતો, એટલે તેમણે પાર્થિવને કોલેજના જીવનમાં કોઈ અભાવ વેઠવો ન પડે તે માટે નાણાંની કોથળી છૂટી મૂકી દીધી હતી. પાર્થિવ લાલ રંગની ચકચકતી કાર લઈને જ્યારે એન્જિનિયરિંગ કોલેજ કેમ્પસમાં પહોંચતો ત્યારે તેના મિત્રો તેને વીંટળાઈ વળતા હતા. પાર્થિવનું ફ્રેન્ડ સર્કલ આમ તો મોટું હતું, પરંતુ તેના અંગત મિત્રોની યાદી ખૂબ નાની હતી. કુણાલ તેનો જીગરી દોસ્ત હતો અને ધારિણીએ રાણીની જેમ તેના હૃદય પર હકૂમત જમાવી દીધી હતી. નાજુક પોયણી જેવી ધારિણી ખૂબ ચંચળ હતી. આખી કોલેજમાં તે સૌથી સુંદર યુવતી હતી. કેટલાય યુવાનોએ તેની ફરતે આંટાફેરા કરતા હતા, પરંતુ ધારિણીએ સૌને નો એન્ટ્રી કહી સામે ચાલી પાર્થિવને પ્રપોઝ કરી દીધું હતું. પાર્થિવે ધારિણીને પોતાના બાહુપાસમાં સમાવી લઈ તેની પ્રપોઝલને ઉમળકાભેર વધાવી લીધી હતી. બસ ત્યારથી બંને એકબીજાના થઈ ગયા હતા. કોલેજમાં અને કોલેજ બહાર બંને જણા વિના સંકોચે હાથમાં હાથ નાખી ફરતા રહેતા હતા. ઘણીવાર તેઓ બંને એકલા લોંગ ડ્રાઈવ પર ચાલ્યા જતા અને કોઈ એકાંત સ્થળે એકબીજાની ચાંચમાં ચાંચ પરોવી કલાકોના કલાકો કુટુરકું કર્યા હતા. તેના 21મા જન્મદિવસની પાર્ટીમાં પાર્થિવે ધારિણીની તેના માતા પિતા સાથે મુલાકાત કરાવી હતી. વંદનાબેને ધારિણીની આંખોમાં ઉભરાતા પાર્થિવ તરફના પ્રેમને વાંચી લીધો હતો. તેમને પણ ધારિણી ગમી હતી. તેમણે તેમના પતિ સંજયભાઈના કાનમાં કહ્યું, "સંજય, જુઓ તો પાર્થિવ અને ધારિણીની જોડી કેવી જામે છે નહીં? સંજયભાઈ, તને તો દરેક રૂપાળી યુવતીમાં તારી પુત્રવધૂના દર્શન થાય છે. મને તો તે બંને ફક્ત મિત્ર હોય તેવું લાગે છે." વંદનાબેને ફરિયાદી સ્વરમાં કહ્યું, "તમને પુરુષોને સ્ત્રીઓની આંખો વાંચતા આવડતું જ નથી." ધારિણીની આંખોમાંથી પાર્થિવ માટે ઉભરાતા પ્રેમને મેં વાંચ્યો છે. તેની આંખો સ્પષ્ટ દર્શાવી રહી છે કે તેમાં મિત્રતા કરતાં કંઈક વિશેષ છે. સંજયભાઈ વંદનાબેનને ધારિણી વિશે વધુ કંઈ પૂછે તે પહેલાં ડીજે પરથી કાન ફાડી નાખે તેવું ઘોંઘાટિયું સંગીત ગુંજી ઉઠ્યું. સૌ પાર્થિવના જન્મદિવસની ઉજવણીમાં પરોવાઈ ગયા. પાર્થિવના જન્મદિવસના 1 મહિના પછી ધારિણી ફરી એકવાર પાર્થિવ સાથે ઘરે આવી હતી. તેણે આજે ગુજરાતી સાડી પરિધાન કરી હતી,
ધારિણીના શરીર પર ગુલાબી રંગની સ્લીવલેસ ચોળી અને પર્પલ રંગની સાડી ખૂબ સરસ લાગતી હતી. તેને જોઈ વંદનાબેન ખૂબ ખુશ થઈ ગયા. પાર્થિવ તેના રૂમમાં ગયો, પરંતુ ધારિણી વંદનાબેન સાથે રસોડામાં રોકાઈ ગઈ. ધારિણી અને વંદનાબેને ખૂબ વાતો કરી. વંદનાબેને વાતોમાં ને વાતોમાં ધારિણીના માતા પિતા અને તેના કુટુંબ વિશે માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો. બંનેએ સાથે મળી ગરમા ગરમ નાસ્તો તૈયાર કર્યો. ડાઇનિંગ ટેબલ પર નાસ્તો અને કોફીના મગ ગોઠવી વંદનાબેને પાર્થિવને બૂમ પાડી નીચે બોલાવ્યો. પાર્થિવ મંદ મંદ હાસ્ય વેરતો નીચે ઉતર્યો અને ડાઇનિંગ ટેબલ પર બેસી બોલ્યો, મમ્મી, તને ધારિણી કેવી લાગી? વંદનાબેન, કેવી એટલે? હા, તે સારી અને સંસ્કારી છોકરી છે. હોશિયાર છે, દેખાવડી છે અને સુંદર નાસ્તો બનાવે છે. બસ, તેથી વધારે કંઈ નહીં, કહી તેમણે તેમના ખભા હલાવ્યા અને ચૂપ થઈ ગયા અને નીચી નજરે કોફી પોટમાંથી મગમાં ગરમા ગરમ કોફી રેડવા લાગ્યા. પાર્થિવ ત્રાસી આંખે તેની મમ્મીને જોઈ રહ્યો હતો. ધારિણી નીચી નજરે બેઠી હતી. વંદનાબેને આગળ કંઈ કહ્યા વિના ચૂપચાપ ગરમા ગરમ નાસ્તો મોઢામાં મૂકી કોફીના મગમાંથી કોફીનો નાનો ઘૂંટડો ભર્યો અને બંનેને નાસ્તો શરૂ કરવા ઈશારો કર્યો. બંને જણાએ નાસ્તાને હાથ ન અડાડ્યો એટલે તે બોલ્યા, કેમ, મેં કંઈ ખોટું કહ્યું? ફરીથી કહું છું, ધારિણી સારી અને સંસ્કારી છોકરી છે. હોશિયાર છે, દેખાવડી છે અને સુંદર નાસ્તો બનાવે છે. અને એથી વધારે કહું તો મને તે પુત્રવધુ તરીકે બિલકુલ માન્ય, કહી તેમણે જાણી જોઈ વાક્ય અધૂરું છોડી દીધું. પાર્થિવ અને ધારિણીએ એકબીજાની સામે નજર નાખી. તેઓ વચ્ચે તારા મેત્ર રચાયું. પાર્થિવ ડરતા ડરતા બોલ્યો, મમ્મી, ધારિણી તને પુત્રવધુ તરીકે કેમ માન્ય નથી? વંદનાબેન, અરે બુદ્ધુ, ધારિણી મને પુત્રવધુ તરીકે બિલકુલ માન્ય છે, કહી હસી પડ્યા અને આગળ બોલ્યા, ધારિણી આજે સાડી ધારણ કરીને આવી હતી એટલે હું સમજી જ ગઈ હતી કે તું આજે તેને કેમ આપણા ઘરે લાવ્યો છે. પાર્થિવ, ઓ મમ્મી, તે તો મને ડરાવી જ દીધો હતો. યુ આર માય ગ્રેટ મોમ, કહી પાર્થિવ વંદનાબેનને ઊંચકીને એક ચક્કરડી ફરી ગયો. ધારિણીએ સાડીનો પાલો માથે ઓઢી વંદનાબેનના ચરણ સ્પર્શ કરી તેમના આશીર્વાદ લીધા. બરાબર તે સમયે સંજયભાઈ ઘરમાં દાખલ થયા અને બોલ્યા, વંદના, આજે ઘરમાં કોણ મોંઘેરું મહેમાન આવ્યું છે કે તે મને મેસેજ કરી તાબડતોબ ઘરે બોલાવ્યો છે. ધારિણીની પીઠ સંજયભાઈ તરફ હોવાથી તે ધારિણીને ઓળખી શક્યા ન હતા. ધારિણીએ પોતાનો ચહેરો ફેરવી શરમાઈને સંજયભાઈના ચરણ સ્પર્શ કર્યા એટલે સંજયભાઈને આખી વાત સમજાઈ ગઈ. પાર્થિવ અને ધારિણી પગથિયાં ચડી પાર્થિવના રૂમમાં જતા હતા ત્યારે વંદનાબેને થોડાક મોટા અવાજે ધારિણીને કહ્યું, ધારિણી, તું મારી એક વાત સાંભળતી જા અને સાંભળ્યા પછી તું આ ઘરની પુત્રવધુ બનવાનો નિર્ણય લેજે. ધારિણીના હૃદયમાં ધ્રાસકો પડ્યો. તેનો એક પગ સીડીના પ્રથમ પગથિયે અને બીજો પગ બીજા પગથિયે હતો. તે ત્યાં જ સ્થિર થઈ ગઈ. તેણે પોતાની મોર જેવી સુંદર ગરદનને અડધી ફેરવી
ચિંતાતુર નયને વંદનાબેન તરફ જોયું. પાર્થિવ પણ થંભી ગયો હતો. વંદનાબેન ખોખારો ખાઈ બોલ્યા, ધારિણી, જો તું આ ઘરની પુત્રવધુ બનીશ તો તને સાસુ અને સાસરું નહીં મળ્યાનો અફસોસ જીવનભર રહેશે. હા, તેના બદલામાં તને એક સવિશેષ માં અને તારું પોતાનું ઘર મળશે. તને એક એવો માળો મળશે જેને તારી મરજી મુજબ ગૂંથવાનો તને સંપૂર્ણ અધિકાર હશે. ધારિણી વંદનાબેનના શબ્દોનો મર્મ સાંભળી દોડીને વંદનાબેનને ભેટી પડી. ધારિણીની આંખોમાં હર્ષના આંસુ હતા અને વંદનાબેનના ચહેરા પર મધુર મુસ્કાન હતી. પાર્થિવ અને ધારિણીના વેવિશાળના ગોળધાણા ખવાઈ ગયા હતા. ધારિણીનું કુટુંબ આર્થિક દૃષ્ટિએ સદ્ધર ન હતું. તેના પિતાને ઊંઘનામાં નાનો એવો કાપડનો વેપાર હતો. તેને એક મોટો ભાઈ હતો જેના 4 વર્ષ પહેલાં લગ્ન થયા હતા. લગ્નના 1 વર્ષ બાદ તેની પત્ની પુત્રને જન્મ આપી થોડા દિવસમાં હેપેટાઇટિસ બી નામના રોગના કારણે મૃત્યુ પામી હતી. તે બીજી વાર પરણ્યો હતો. બીજા લગ્નથી તેમના ઘરે એક દીકરી અવતરી હતી. તેની નવી પત્ની ખૂબ કજિયાળી અને કર્કશ હતી. પાર્થિવે આર્કિટેક્ટ થઈ પોતાનો સ્વતંત્ર ધંધો શરૂ કર્યો હતો. પાર્થિવ અને ધારિણીના લગ્ન થઈ ગયા હતા. વંદનાબેન ધારિણીને પુત્રીની જેમ રાખતા હતા. વંદનાબેનની ખૂબ ઈચ્છા હતી કે તેની કુખે એક દીકરી અવતરે જેને તે રાજકુંવરીની જેમ ઉછેરે અને તેને દરેક કોડ હોંશે હોંશે પૂરા કરે. પરંતુ સંજયભાઈએ તેમની આર્થિક સંકળામણને ધ્યાને લઈ ફક્ત એક બાળકથી સંતોષ માન્યો હતો. વંદનાબેને કમને સંજયભાઈના નિર્ણયને સ્વીકારી લીધો હતો. વંદનાબેન તેમના અધૂરા કોડ પૂરા કરવા માટે ધારિણીને પુત્રવધૂને બદલે પુત્રી ગણતા હતા અને તેના તમામ અરમાન પૂરા કરતા હતા. તેમની એ કમનસીબી હતી કે આજીવન તેમના પતિ સાથે ક્યાંય ફરવા જઈ શક્યા ન હતા. પરંતુ તેમણે પાર્થિવ અને ધારિણીને હનીમૂન માટે યુરોપ મોકલ્યા હતા. પાર્થિવ અને ધારિણી લગભગ 1 મહિના સુધી યુરોપના વિવિધ દેશોની સફર માણી આવ્યા હતા. વંદનાબેન દર અઠવાડિયે અથવા રજાના દિવસે પાર્થિવ અચૂક રીતે ધારિણીને બહાર ફરવા લઈ જાય, તેને પિક્ચર દેખાડે અને બહાર ડિનર કરાવે તેવો કાર્યક્રમ ઘડી કાઢતા હતા. પાર્થિવ અને ધારિણીનું લગ્ન જીવન ખૂબ સુખી હતું. તે બંનેને સુખી જોઈ વંદનાબેન તેમના જીવનના તમામ અભાવો ભૂલી ગયા હતા. હવે તે પણ ખૂબ ખુશ રહેતા હતા. ધારિણીની આવ્યા પછી વંદનાબેન ઘરની તમામ જવાબદારીઓમાંથી મુક્ત થઈ ગયા હતા. તેમને વાંચનનો ખૂબ શોખ હતો, પરંતુ ભણતર અધૂરું છોડી લગ્નના બંધને બંધાવવું પડ્યું હતું, એટલે વાંચન કરવાનો મોકો મળ્યો ન હતો. હવે નવરાશ અને હળવાશ હોવાને કારણે તેઓ વાંચન ભૂખ ભાંગવા માટે વાંચન તરફ વળ્યા હતા. ઘરમાં તેમણે એક નાનકડું પુસ્તકાલય વસાવ્યું હતું. તેમણે ગુજરાતના ખ્યાતનામ લેખકોના ઘણા પુસ્તકો ખરીદીને પોતાના પુસ્તકાલયમાં ટાંકર્યા હતા. વાંચનની સાથે સાથે તેઓ લેખન કાર્ય પણ કરતા હતા. ટૂંકા કાવ્ય અને ટૂંકી વાર્તાઓનું સર્જન કરતા હતા અને વિવિધ ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસિદ્ધ કરતા હતા.
તેમની લેખનીમાં માનવીય સંવેદનાઓને વાચા આપવાની અદ્ભુત કળા હોવાથી તેમના વાચકોની સંખ્યા દિવસે ને દિવસે વધતી જતી હતી. ઘણા વાચકો અને ઉભરતા લેખકો તેમની લેખનીના દીવાના હતા. દિવસે દિવસે તેમનું લેખન કાર્ય વધતું જતું હતું અને રાત્રે મોડે સુધી તે લેખન કાર્યમાં વ્યસ્ત રહેતા હતા. જે તેમના પતિ સંજયભાઈને ગમતું ન હતું. તેમના પતિને સાહિત્યમાં કોઈ રુચિ ન હતી. તેમને ફક્ત તેમના ધંધા સિવાય બીજા કોઈમાં રસ ન હતો. તેમના જીવનનું ધ્યેય ફક્ત ને ફક્ત આર્થોપાર્જન હતું. વંદનાબેન તેમના પતિને તેમની રચનાઓ વાંચવા આપતા, પરંતુ તે ક્યાં તો વાંચવાનું ટાળતા અથવા તો તેમની રચના વાંચી તેને બિરદાવવાના બદલે તે હતોત્સાહ થાય તેવી કમેન્ટ કરતા, જેથી વંદનાબેનને માઠું લાગી જતું હતું. તેમ છતાં એક આદર્શ ગૃહિણી અને પતિવ્રતા તરીકે તે તેમના પતિનો આદર કરતા અને તેમની સાથે ખૂબ પ્રેમથી વર્તતા હતા. સંજયભાઈ વંદનાબેનને પ્રેમ કરતા હતા, પરંતુ તેમને વંદનાબેનની લેખન પ્રવૃત્તિ વિશે કોઈ અજાણ્યા કારણોસર ખૂબ અણગમો હતો. વંદનાબેનને બસ આ એક જ વાતનું દુઃખ હતું, પરંતુ તેમણે તેની સાથે પણ સમાધાન કરી લીધું. આ પાર્થિવ અને ધારિણી વંદનાબેનની સાહિત્યિક પ્રવૃત્તિમાં રસ લેતા હતા અને તેમની રચનાઓને બિરદાવી તેમને પ્રોત્સાહન પૂરું પાડતા હતા. ધારિણી વંદનાબેનની કૃતિઓની પ્રથમ વાચક બનતી, પ્રૂફ રીડિંગ કરતી અને જો કંઈ સુધારવા જેવું લાગે તો તે અંગે વંદનાબેનનું ધ્યાન દોરતી. અંધારું થવા આવ્યું તેમ છતાં ધારિણીને હજુ રસોડામાં પ્રવૃત્ત થયેલી ન જોઈ વંદનાબેન પોતાના ભૂતકાળને પડતો મૂકી હિંચકા પરથી ઊભા થયા. બેઠક રૂમમાં ધારિણીને સોફા પર અસ્તવ્યસ્ત રીતે સૂતેલી જોઈ વંદનાબેનને ધ્રાસ્કો પડ્યો. તેમણે ધારિણીના કપાળે હાથ મૂક્યો. ધારિણીએ આંખો ખોલી અને વંદનાબેનને જોઈ સફાળી ઊભી થઈ ગઈ. તેના ગાલ પણ સુકાઈ ગયેલા આંસુઓના લીસોટા જોઈ વંદનાબેનના મનમાં કેટલાય સારા નરસા વિચારો આવી ગયા. તેમને થયું, કદાચ પાર્થિવે ધારિણીને કંઈ કહ્યું હશે, તેથી નારાજ થઈ ધારિણી રડી હશે તેમ માની તેમણે ધારિણીને પોતાની પાસે સોફા પર સુવાડી તેના માથાને તેમના ખોળામાં લઈ હાથ ફેરવવા લાગ્યા. વંદનાબેનના વહાલ અને વાત્સલ્યથી ધારિણી રડવા લાગી અને હિબકે ચડી ગઈ. વંદનાબેને ધારિણીને રડવા દઈ તેનું મન હલકું થવા દીધું. ધારિણી શાંત થઈ એટલે તેમણે તેને પાણી આપ્યું અને પૂછ્યું, બેટા, પાર્થિવે તને કાંઈ કહ્યું છે? ધારિણી બોલી, ના મમ્મીજી, પાર્થિવ તો ખૂબ ઉમદા સ્વભાવના છે. તે મારું ખૂબ ધ્યાન રાખે છે. મને ન ગમે તેવું કદી બોલતા નથી કે મને ન ગમે તેવું વર્તન પણ કરતા નથી. વંદનાબેન, તો પછી આટલું રડવાનું કોઈ તો કારણ હશે ને બેટા? જે હોય તે મને બે ધડક કહી દે. હું તને મારી પુત્રી ગણું છું, માટે એક દીકરી પોતાની માતાને કહે તે રીતે તારા તમામ દર્દો મને કહી દે. હું કંઈક રસ્તો જરૂર કાઢીશ. ધારિણી, મમ્મી, આ મારું સાસરું થોડું છે. તમે જ મને પ્રથમ મુલાકાતમાં કહ્યું હતું, મને સાસુ અને સાસરું આજીવન નહીં મળે તેનો મને અફસોસ રહેશે. આ તો મારું બીજું પિયર છે. મને આ પિયરનું કોઈ દુઃખ નથી.
મને મારા મૈયરનું અસુખ છે. વંદનાબેન: કેમ બેટા, ત્યાંથી કોઈ અશુભ સમાચાર આવ્યા છે? ધારિણી: મમ્મી, ત્યાં તો કાયમ હોળી સળગેલી જ રહે છે. મારી ભાભી ઓરમાન માં હોવાથી મારા ભાઈના દીકરા સાથે ખૂબ ભેદભાવ રાખે છે. તેને કનડે છે. મારા માતા પિતાએ માસૂમનું દુઃખ જોયું જતું નથી એટલે રોજ ઘરમાં કકળાટ રહે છે. આજે તો મારી ભાભીએ હદ કરી દીધી અને મારી મમ્મી પર હાથ ઉપાડ્યો હતો. એટલું જ નહીં, તેમને ઘરની બહાર કાઢી મૂક્યા હતા. પાડોશીઓના સમજાવ્યા પછી તેમને ઘરમાં આવવા દીધા છે. આ સમાચાર જાણ્યા એટલે મારું હૈયું ભરાઈ ગયું હતું. ધારિણીનો અવાજ લાગણીભીનો થયો. તેની આંખમાંથી ડબ-ડબ આંસુ વહેવા માંડ્યા. વંદનાબેને ધારિણીને પોતાનું હૈયું ચાંપી આશ્વાસન આપ્યું. ધારિણી શાંત થઈ એટલે વંદનાબેન બોલ્યા: બેટા, એક પ્રશ્ન પૂછું, તને ખોટું તો નહીં લાગે ને? ધારિણી બોલી: મમ્મી, દીકરીને કદી માન બોલવાથી માઠું લાગે ખરું? પૂછો, હું ચોક્કસ જવાબ આપીશ. વંદનાબેન બોલ્યા: બેટા, તમારા લગ્નને 5 વર્ષ થયા છતાં તારો ખોળો નથી ભરાયો, એટલે આપણે તારી અને પાર્થિવની ડાક્ટરી તપાસ કરાવી લઈશું. ધારિણી ફરી લાગણીશીલ થઈ ગઈ અને બોલી: મમ્મી, પાર્થિવ ડાક્ટરીની તપાસની કોઈ જરૂર નથી. પાર્થિવની બાળકની ખૂબ ઈચ્છા છે, પરંતુ હું તે માટે તૈયાર નથી એટલે. વંદનાબેન: બેટા, સ્ત્રી માતૃત્વ વિના અધૂરી છે, તો પછી તું કેમ બાળક નથી ઈચ્છતી? ધારિણી: મમ્મી, માતૃત્વ ધારણ કરવા માટે હું પણ તરસું છું. પાર્થિવનો અંશ મારા ઉદરમાં પાંગરે અને આ ઘરને તેની મીઠી કિલકારીઓથી ભરી દે તેવું હું પણ ઈચ્છું છું, પણ કેટલીક મજબૂરીઓ મને તેમ કરતાં રોકે છે. વંદનાબેન: કઈ મજબૂરી તને તેમ કરતાં રોકે છે તે મને જણાવ, જેથી હું કોઈ નિર્ણય લઈ શકું. ધારિણી: મમ્મી, પુત્રીની પ્રથમ સુવાવડ તેના પિયરમાં થાય તેવી પ્રણાલિકા આપણા સમાજમાં પ્રવર્તે છે. મારા પિયરમાં મારા મમ્મી પપ્પાને સુખ નથી અને જો મને પ્રસૂતિ માટે ત્યાં તેડી જાય તો મારા ભાભી મને અને મારા મમ્મી પપ્પા સાથે ખૂબ કઠોર વ્યવહાર કરી અમને પજવે તે વિચારથી હું હાલ માતૃત્વ ધારણ કરવા નથી ઈચ્છતી, કહી ધારિણી ફરી રડી પડી. વંદનાબેને કહ્યું: ગાંડી, આટલી અમથી વાતમાં તું માતૃત્વના સુખથી વંચિત રહેવા માગે છે? મારે દીકરી ન હોવાથી દીકરીની સુવાવડ કરવાનો લહાવો મને મળી રહે, તેથી મેં તને જે ક્ષણે મારી દીકરી માની હતી તે ક્ષણથી જ તે તારી પ્રથમ પ્રસૂતિ આપણા ઘરે કરવાનું નક્કી કરી દીધું હતું. તું સામાજિક રિવાજો, પ્રણાલિકાઓ અને લોકોના સમાજમાં શું વાતો કરશે તેવી તમામ વાતો વિશે વિચારવાનું છોડી દે. તારા મમ્મી પાપાને સમજાવવાનું કામ હું કરી લઈશ. તે ઉપરાંત જો તારી ભાભી તેમની સાથે હવેથી અણછાતો વ્યવહાર કરશે તો તેને સીધી દોર કરવા માટે જે કાંઈ પગલાં લેવા પડશે તે આપણે લઈશું. માટે હવે તું બેફિકર થઈ જા અને સુખેથી જીવ. વંદનાબેનના સધિયારાથી ધારિણી હળવી ફૂલ થઈ ગઈ. તેનામાં નવું જોમ આવ્યું હોય તેમ ઉછળતી કૂદતી કામમાં પરોવાઈ ગઈ. થોડા સમય પછી ધારિણીએ તેને ચડતા દિવસો હોવાના શુભ સમાચાર વંદનાબેનને આપ્યા. વંદનાબેન
તે સમાચાર જાણી ખૂબ ખુશ થઈ ગયા. વંદનાબેને જિંદગી એક રંગ અનેક નામની એક સામાજિક નવલકથાની રચના કરવાનું શરૂ કર્યું હતું. લાગણીથી નીતરતી, સંવેદનાઓથી ભરપૂર, સામાજિક તાણાવાણાથી ગૂંચવાયેલી, ગૂંચોને ઉકેલતી નવલકથાને પ્રથમ પ્રકરણથી જ ખૂબ સારો આવકાર મળી રહ્યો હતો. ધારિણીને પણ આ નવલકથા ખૂબ ગમી હતી. તે વંદનાબેનને ખૂબ પ્રોત્સાહિત કરતી હતી. ધારિણીનો ગર્ભ 4 માસનો થયો ત્યારથી વંદનાબેને તેને ઘરકામમાંથી મુક્ત કરી દીધી. ઘરકામ માટે એક આધેડ બ્રાહ્મણ બેનને નોકરીમાં રાખી લીધા. ધારિણીને સંપૂર્ણ આરામ આપવામાં આવી રહ્યો હતો. ધારિણી સમય પસાર કરવા માટે વિવિધ પુસ્તકોનું વાંચન કરતી રહેતી અને સાથોસાથ જિંદગી એક રંગ અનેક નવલકથાના નવા પ્રકરણો લખવા માટે વંદનાબેનને પ્રોત્સાહિત કરતી રહેતી હતી. વાચકોના અપ્રતિમ પ્રતિસાદ અને ધારિણીના પ્રોત્સાહનને કારણે વંદનાબેન નવલકથાના પ્રકરણો નિયમિત રીતે લખતા હતા. વાચકો દરેક પ્રકરણે તેમનો ઉત્સાહ વધારતા હતા અને આગળનું પ્રકરણ ઝડપથી મૂકવા વિનંતી કરતા હતા. તેમના વાચકોની સંખ્યા 5 લાખને આંબી ગઈ હતી. સુંદર સામાજિક વાર્તા તરીકે લોકોના મોઢે ચર્ચા થતી સાંભળી વંદનાબેનની છાતી ગજગજ ફૂલતી હતી. ધારિણીને હવે 8મો માસ બેસી ગયો હતો. વંદનાબેનને લાગતું હતું કે હવે ધારિણીને તેમની ખૂબ જરૂર રહેશે. તેથી તેમણે થોડોક સમય લેખન પ્રવૃત્તિમાં વિરામ લેવાનું નક્કી કરી તે વાત તેમના વાચકો સમક્ષ ડિજિટલ પ્લેટફોર્મ પર મૂકી. તે સાંજે 200 કરતાં પણ વધુ સંદેશાઓ તેમને મળ્યા અને આ સામાજિક નવલકથાને પૂરી કર્યા સિવાય લેખનમાંથી વિરામ ન લેવા વિનંતીઓ હતી. બધા સંદેશાઓ વાંચતા તેમની નજર એક સંદેશા પર પડી. તે વાચકે લખ્યું હતું, પ્રિય લેખિકા, મેં આજે જ આપની નવલકથાના તમામ હપ્તા એક શ્વાસે વાંચ્યા છે. સમાજમાં બનતા બનાવોનું આપે જે ખૂબીથી તાદસ ચિત્રણ કર્યું છે તે કાબિલે દાદ છે. પતિની ઉપેક્ષાથી સ્ત્રી ઘણું દુઃખી થાય છે, તેમ છતાં ભારતીય નારી પોતાના પતિનો કેટલો આદર કરે છે તે વાત આપે ખૂબ સરસ અને સરળ ભાષામાં વાચકોને પીરસી છે. આપની આ નવલકથા આ વર્ષની બેસ્ટ સેલર પુરવાર થશે એમાં શંકાને કોઈ સ્થાન નથી. આપ પોતે આ પરિસ્થિતિઓનો સામનો કર્યો હોય અને આપના પતિની ઉપેક્ષા સાથે ઝઝૂમ્યા હોય તેવું મને લાગે છે. શું આ સચ્ચાઈ છે? જો એમ હોય તો આપને આપના પતિ પ્રત્યે અણગમો કે ધિક્કાર ઉપજે છે. વંદનાબેને આ પ્રતિભાવ થોડોક ખૂંચ્યો. તેમને આ વાચકની તેમની અંગત બાબતોમાં માથું મારવાની ચેષ્ટા ન ગમી. આમ છતાં તેમણે પ્રત્યુત્તર પાઠવતા તે વાચકને લખ્યું કે આપ જેવું માનો છો તેવું મારા જીવનમાં કંઈ બન્યું નથી. મને મારા પતિ અને પરિવારનો ભરપૂર પ્રેમ મળી રહ્યો છે. હું મારા પતિથી ઉપેક્ષિત થયેલી નથી. જો આપને મારું લેખન તાદસ લાગ્યું હોય તો હું તેને મારી સફળતા માનું છું. જીવનમાં આપણી આસપાસ બનતા બનાવો મને વાર્તાઓ લખવા પ્રેરણા આપે છે. આપના પ્રતિભાવ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ત્યાર પછીના
પ્રકરણોમાં પણ તે વાચકના ચુભતા સવાલો અને પ્રતિભાવો મળતા રહ્યા. વંદનાબેન સહજતાથી તેના જવાબો પાઠવતા રહ્યા. ધારિણી નવલકથાના છેલ્લા પ્રકરણનું વાંચન અને પ્રૂફ રીડિંગ પૂરું કરી વંદનાબેનને ભેટી પડી. તેણે કહ્યું, "મમ્મી, મને આપની આ નવલકથાનો સુખદ અંત ખૂબ ગમ્યો. ખરેખર સ્ત્રી સહિષ્ણુ છે તે આપે તો આ નવલકથા દ્વારા પુરવાર કર્યું છે. મને આશા છે કે આપની આ સામાજિક નવલકથા કેટલાય કુટુંબમાં પરિવર્તન લાવશે. પુરુષો તરફથી ઉપેક્ષિત સ્ત્રીઓને જીવવાનું નવું બળ પૂરું પાડશે અને પુરુષોને પણ સ્ત્રીઓની ઉપેક્ષા ન કરવા પ્રેરણા આપશે." વંદનાબેનને ધારિણીનો અભિપ્રાય ખૂબ ગમ્યો. તેને ધારિણીને પોતાની બાથમાં લઈ વહાલ કર્યો. તેમણે વિચાર્યું, જેના માટે મેં આ નવલકથા લખી છે તે જો એકવાર વાંચી લે તો મારું કાર્ય સાર્થક થાય. તેમનાથી અજાણતા એક નિશ્વાસ નીકળી ગયો. ધારિણી સાસુજીની વ્યથા સમજતી હતી. વંદનાબેને છેલ્લું પ્રકરણ ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસિદ્ધ કર્યું અને સાથોસાથ તેમણે વાચકોનો પ્રતિભાવ દ્વારા ઉત્સાહ વધારવા માટે આભાર માન્યો. જે વાચકે તેને ચુભતા સવાલો પૂછ્યા હતા તેને નામજોગ સંદેશાઓ મૂકી જણાવ્યું, "આ નવલકથાના અંતથી કદાચ આપને દરેક સવાલોના જવાબો મળી જશે તેવી આશા રાખું છું. આપના પ્રતિભાવોથી મને વાર્તામાં હકારાત્મકતા લાવવાનું પ્રોત્સાહન મળેલ છે, જે માટે હું આપને આભારી છું." નવલકથાના છેલ્લા પ્રકરણના પ્રતિભાવો મળે તે પહેલાં ધારિણીને પ્રસૂતિની પીડા ઉપડી. વંદનાબેન ધારિણીને લઈને દવાખાને પહોંચ્યા. થોડાક કોમ્પ્લિકેશન્સ હોવાથી ડૉક્ટરોને સિઝેરિયનથી ધારિણીની પ્રસૂતિ કરાવવી પડી. ધારિણી પુત્રની માતા ને વંદનાબેન દાદી બની ગયા. ઘરમાં આનંદનો ઉત્સવ હતો. વંદનાબેન અઠવાડિયા સુધી ખૂબ વ્યસ્ત રહ્યા. ધારિણીને દવાખાનેથી રજા આપી દેવામાં આવી હતી. હવે તેમની વ્યસ્તતા ઓછી થઈ એટલે તેમણે તેમની નવલકથાના અંતિમ પ્રકરણના પ્રતિભાવો જોવા વેબસાઇટ ખોલી. અંતતઃ 1000 કરતાં પણ વધારે સંદેશાઓ હતા. વાચકોની સંખ્યાનો આંકડો 7 લાખને પહોંચવા આવ્યો હતો. વંદનાબેનને બધા સંદેશાઓ વાંચવામાં 2 કલાક કરતાં પણ વધારે સમય લાગ્યો. તેમને જેના પ્રતિભાવ ઇંતજારી હતી તે વાચકનો કોઈ પ્રતિભાવ ન હતો. વેબસાઇટે વંદનાબેનને ઈમેલ દ્વારા અભિનંદન પાઠવ્યા હતા અને નવી નવલકથા રજૂ કરવા વિનંતી કરી હતી. તેમની આંખોમાં હર્ષના આંસુ ઉભરાઈ આવ્યા. તેમણે સૌ વાચકોનો આભાર માનતો એક સંદેશો પ્રસિદ્ધ કર્યો અને જણાવ્યું કે થોડીક વ્યસ્તતાના કારણે તેમણે હાલ પૂરતું લેખન કાર્યને વિરામ આપવાનું નક્કી કર્યું છે. ધારિણીની પ્રસૂતિને 2 માસ થઈ ગયા હતા. ધારિણી દરરોજ બપોરે 2 માસના પુત્ર યુગને વંદનાબેનના હવાલે કરી 2-2.5 કલાક માટે ક્યાંક ચાલી જતી હતી. ધારિણીબેન, વંદનાબેન, હજુ તારું શરીર કાચું છે માટે દોડાદોડી ન કર તેવી સલાહ આપી શરીર સાચવવાનું કહેતા હતા. પરંતુ ધારિણી માનતી ન હતી. તેથી તેમણે પાર્થિવ અને સંજયભાઈને ફરિયાદ કરી, પરંતુ તે બંનેએ
વંદનાબેનની વાતો કાને લીધી નહીં. વંદનાબેનને લાગ્યું કે ઘરમાં તેમનાથી છુપી કોઈ રમત ચાલી રહી છે અને તે કાવતરામાં સંજયભાઈ, પાર્થિવ અને ધારિણી સામેલ છે. તેમણે તેમની પાસેથી ભેદી પ્રવૃત્તિ બાબતે માહિતી કાઢવાની ઘણી કોશિશ કરી, પરંતુ તેમને કોઈ દાદ દેતું ન હતું. છેવટે તેમણે હથિયાર હેઠા મૂકી પૌત્રની કાળજી લેવામાં જીવ પરોવ્યા. 3 મહિના સુધી ઘરમાં છુપી રમત ચાલતી રહી, પરંતુ વંદનાબેન તેનો તાગ મેળવી ના શક્યા. છેલ્લા 2 દિવસથી ઘરમાં વાતાવરણમાં તેમણે ફેરફાર નોંધ્યો. જાણે કોઈ પ્રસંગ ઉજવવાનો હોય તેવો માહોલ હતો. હવે યુગ ઘૂંટણીએ ચાલતો થયો હતો. તે દિવસે તેમના મોબાઈલ પર પેલા અજાણ્યા વાચકનો વેબસાઇટ માધ્યમથી મેસેજ આવ્યો: લેખિકાજી, આપની નવલકથાનો અંત મને ખૂબ ગમ્યો છે. મારા જીવનમાં પરિવર્તન લાવવા માટે હું આપનો આભારી છું. હું આજે આપને રૂબરૂ મળવાનો છું. સ્થળ અને સમય હું બપોર પછી જણાવીશ. વંદનાબેનને આ વાચક પણ ભેદી લાગ્યો. જાણે બળજબરીથી તેમના પર હક જમાવતો હોય તેવું તેમને લાગ્યું. સાંજે 3 વાગ્યે સંજયભાઈ ઘરે આવ્યા. વંદનાબેનને નવાઈ લાગી, કારણ કે સંજયભાઈ કામકાજના દિવસે રાત પહેલાં કદી ઘરે આવતા ન હતા. તેને આવતાની સાથે જ કહ્યું: વંદના, સાંજે 5 વાગે આપણે એક સાહિત્ય સભામાં જવાનું છે, તો તૈયાર થઈ જા. વંદનાબેન માટે સંજયભાઈની વાત આંચકા સમાન હતી. સાહિત્યના ઔરંગઝેબના મુખેથી સાહિત્ય સભામાં જવાનું સાંભળી વંદનાબેન થોડીક ક્ષણો માટે સંજયભાઈની વાતને સાચી માની ન શક્યા. સુખદ આંચકો આપતા સંજયભાઈ આગળ બોલ્યા: વંદના, આજે સુરતમાં સાહિત્ય સંમેલન છે, જેમાં એક નવોદિત લેખકના પુસ્તકનું વિમોચન થવાનું છે. મને પ્રથમ હરોળના પાસ મળ્યા છે. ત્યાં તારા ઘણા ઓળખીતા નવોદિત લેખકો પણ આવશે, એટલે મને થયું કે આપણે પણ જતા આવીએ. તું હમણાંથી યુગની સાર સંભાળમાં વ્યસ્ત હોવાથી તને પણ ચેન્જ મળશે અને મિત્રો તેમજ ઓળખીતા પાળખીતા સાથે થોડીક ગોષ્ઠી પણ થઈ જશે. જો તારા વાચકો કે પ્રશંસકો ત્યાં આવેલા હોય તો મારી તેમની સાથે ઓળખાણ કરાવજે. હું પણ જોઉં તારા પ્રશંસકો કેવા છે. કોઈ મોટા ગજાના સાહિત્યકાર છે કે પછી ફેસબુકિયા લેખકો છે? વંદનાબેનને સંજયભાઈની ફેસબુકિયા લેખકોવાળી ટીકા ન ગમી. તેમ છતાં તેમણે કોઈ વાંધો ના ઉઠાવ્યો. તે ચૂપચાપ તૈયાર થવા માંડ્યા. આજે બપોર પહેલાં પાર્થિવ અને ધારિણી યુગ સાથે મમ્મી અમે બહાર જઈએ છીએ કહી ક્યાંક જવા રવાના થયા હતા. ઘરમાં વંદનાબેન અને સંજયભાઈ એકલા હતા. વંદનાબેન શાવર બાથ માટે તેમના બેડરૂમ તરફ ગયા. તે બાથરૂમનો દરવાજો ખોલી અંદર પ્રવેશવા જતા હતા ત્યારે સંજયભાઈએ પાછળથી વંદનાબેનને પોતાના બાહુપાસમાં જકડી તેની ગરદન પર પોતાના હોઠ મૂકી હેત વરસાવ્યું. વંદનાબેનનો હાથ પકડી તેમને બેડ પર બેસાડ્યા અને તેમની સાથે પ્રેમ કરવા લાગ્યા. વંદનાબેન શરમાઈને બોલ્યા: બેડરૂમનો દરવાજો ખુલ્લો છે, તોય તમને પ્રેમ સૂઝે છે? શરમ કરો. હવે અવસ્થા થઈ, સમજણ નથી પડતી.
આજે કેમ આટલા બધા રોમેન્ટિક થઈ ગયા છો? બોલી તે પણ સંજયભાઈને વીંટળાઈ વળ્યા. સંજયભાઈ વંદનાબેનને વધુ કંઈ બોલવાનો મોકો આપ્યા સિવાય બેડરૂમનો દરવાજો બંધ કરી તેમને બેડ પર ખેંચી ગયા અને પ્રેમ કીડામાં લીન થઈ ગયા. બરાબર 7 વાગ્યે સંજયભાઈ અને વંદનાબેન સાહિત્ય સંમેલનમાં સામેલ થવા શહેરના ટાઉન હોલમાં દાખલ થયા ત્યારે વંદનાબેનના પ્રશંસકો દ્વારા તેમના પર અભિનંદનની વર્ષા થતી જોઈ તે અચરજ પામ્યા. તેમને થયું તેમની ડિજિટલ પ્લેટફોર્મ પર તાજેતરમાં પૂરી થયેલી નવલકથા માટે સૌ અભિનંદન આપી રહ્યા છે. તે સૌનું અભિવાદન સ્વીકારતા પ્રથમ હરોળમાં પહોંચી ખુરશી પર બેઠા. સ્ટેજ પર તેમની નવલકથા જિંદગી એક રંગ અનેક નું ગુજરાતના નામી સાહિત્યકારના હસ્તે હાર્ડબાઉન્ડ કોપીમાં વિમોચન કરવા માટે આ કાર્યક્રમ યોજાયો હોવાનું મોટું બેનર વાંચી તેમને નવાઈ લાગી. તેમણે સંજયભાઈ સામે જોયું. સંજયભાઈ માર્મિક હસી રહ્યા હતા. પાર્થિવ અને ધારિણી યુગને લઈ વંદનાબેન પાસે આવ્યા અને બોલ્યા, મમ્મી, આપની પ્રથમ નવલકથા પ્રશંસક માટે ખૂબ ખૂબ અભિનંદન. વંદનાબેનની આંખો હર્ષના આંસુઓથી ભરાઈ ગઈ. તેમને બધું ધૂંધળું દેખાતું હતું. કાર્યક્રમના સંચાલકે ગુજરાતી સાહિત્યના નામી સાહિત્યકારો સાથે વંદનાબેનને સ્ટેજ પર પોતાનું સ્થાન લેવા વિનંતી કરી એટલે સંજયભાઈ, પાર્થિવ અને ધારિણી વંદનાબેનને સ્ટેજ તરફ દોડી ગયા. વંદનાબેન સ્ટેજ પર બેસી સ્વસ્થ થયા. સંજયભાઈ, પાર્થિવ અને ધારિણી પણ સ્ટેજ પર બિરાજમાન હતા. વંદનાબેનને સમજાઈ ગયું હતું કે તેમની પ્રથમ નવલકથાના પ્રકાશન અને વિમોચન પાછળ તેમના પરિવારનો હાથ છે. સુરતના એક નામી સાહિત્યકાર પ્રવચન માટે ઊભા થયા. તેમણે વંદનાબેનની નવલકથા જિંદગી એક રંગ અનેક ના કથાનક વિશે ખૂબ સરસ વક્તવ્ય આપ્યું અને વંદનાબેનની લેખનીના ભારોભાર વખાણ કર્યા. તેમણે એ પણ કહ્યું કે આ પુસ્તકની પ્રસ્તાવના તેમણે લખી છે અને નવલકથામાં રેલાતી સંવેદના અંગે તેમણે તેમાં વિગતવાર નિરૂપણ કર્યું છે જે નવલકથાના વાચકોને વાંચવા મળશે. એક મૂર્ધન્ય સાહિત્યકારે મરૂન રંગના રેપરને નવલકથા પરથી દૂર કરી વંદનાબેનના સહયોગથી તેમની નવલકથાનું વિમોચન કર્યું. પ્રેક્ષકોએ તાળીઓના ગડગડાટથી વંદનાબેનને વધાવી લીધા. નામી સાહિત્યકારે પણ વંદનાબેનની લેખનીના વખાણ કર્યા અને ભવિષ્યમાં વંદનાબેન તરફથી સાહિત્ય જગતને ખૂબ સારી નવલકથાઓ મળશે તેવો આશાવાદ પણ રજૂ કર્યો. સુરતના નામી પ્રકાશકે વંદનાબેનના નવલકથાનું પ્રકાશન કર્યું હતું. તેમણે નવલકથાની રોયલ્ટી પેટે વંદનાબેનને ₹5 લાખનો ચેક અર્પણ કર્યો. મંચ સંચાલકે વંદનાબેનને તેમની કૃતિ વિશે 2 શબ્દ કહેવા વિનંતી કરી. વંદનાબેન કૃતિના કથાનક અને તેમાં છુપાયેલા સંદેશા વિશે વાત કરી. તેમણે જણાવ્યું કે તેમના કુટુંબના સહકાર અને વાચકોના પ્રોત્સાહન વિના આ નવલકથાનું સર્જન થઈ શક્યું ન હોય તેવું કહી સૌનો આભાર માન્યો.
વંદનાબેન પોતાના સ્થાન પર બેસવા જતા હતા ત્યારે સ્થાનિક ચેનલના પત્રકારે વંદનાબેનને ઇન્ટરવ્યૂ આપવા વિનંતી કરી. એને આનાકાની કરી, પરંતુ પ્રેક્ષકોના આગ્રહને કારણે તે ઇન્ટરવ્યૂ આપવા સંમત થયા. પત્રકાર: લેખિકાજી, આપને આ નવલકથા લખવાની પ્રેરણા ક્યાંથી મળી? વંદનાબેન: હું મારી આસપાસ બનતી ઘટનાઓ નિહાળું છું અને તેના પર મનન કરું છું. મેં નિહાળેલી ઘટનાઓને મને આ નવલકથા લખવાની પ્રેરણા આપી છે. પત્રકાર: આપે નવલકથામાં આલેખ્યા છે તેવા સંજોગો આપના જીવનમાં પ્રવર્તે છે ખરા? વંદનાબેન: માફ કરજો, આ અંગત પ્રશ્ન છે. હું તેનો જવાબ આપવા નથી માંગતી. પત્રકાર: આ પ્રશ્નનો જવાબ આપવાનું ટાળીને આપે અમારા પ્રેક્ષકોને નવલકથાની નાયિકા જેવા જ સંજોગો આપના જીવનમાં પ્રવર્તે તેવું વિચારવા પ્રેરો તેવું આપને નથી લાગતું? વંદનાબેનના ચહેરા પર અણગમો તરવરી ઉઠ્યો. એમણે "નો મોર ક્વેશ્ચન પ્લીઝ" કહી પોતાના સ્થાન તરફ પ્રયાણ કર્યું. પત્રકાર સંજયભાઈ પાસે પહોંચ્યો અને બોલ્યો: સંજયભાઈ, શું આપના તરફથી વંદનાબેનની ઉપેક્ષા થવાથી તેમને આ નવલકથા લખવા મજબૂર થવું પડ્યું હોય તેવું આપને લાગે છે? સંજયભાઈ ઊભા થયા અને બોલ્યા: પત્રકાર મિત્ર, કદાચ આપના પ્રશ્નમાં સચ્ચાઈ છે. વંદના સાથે પ્રભુતામાં પગલાં માંડ્યા ત્યારે અમારી આર્થિક સ્થિતિ ખૂબ નબળી હતી. જીવનમાં બે પાસા સરખા કરવા માટે ખૂબ તનતોડ મહેનત કરવી પડી છે. મારી યુવાનીના કિંમતી 20 વર્ષોને મેં આર્થિક સદ્ધરતા પ્રાપ્ત કરવા માટે ભોગ આપ્યો છે. આર્થિક સદ્ધરતા પ્રાપ્ત કર્યા પછી પણ મારા સ્ટેટસને જાળવી રાખવા માટે હું ધંધામાં રચ્યો પચ્યો રહ્યો છું. તેથી હું વંદનાને સમય આપી શક્યો નથી. હું તેનો ગુનેગાર છું. હું વંદનાની ભાવનાઓ સમજી શક્યો ન હતો. તે સાહિત્યનો જીવ છે તે હું જાણતો હતો. તે મને તેની રચનાઓ વાંચવા આગ્રહ કરતી, પણ હું તે તરફ ઉપેક્ષા સેવતો હતો. વંદના ખૂબ આગ્રહ કરે તો તેની રચનાઓને ઉડતી નજરે વાંચી તેને ન ગમે તેવા અભિપ્રાયો આપી તેને હંમેશા હતોત્સાહ કરી છે. મેં આ ઉપેક્ષાને લીધે તેણે તેના મનની ભાવનાઓ કાગળ પર મૂકી છે. તેની જિંદગી એક રંગ અનેક નવલકથાની પ્રથમ વાચક મારી પુત્રવધૂ છે. નવલકથામાં ટપકતી વેદનાનું કારણ મારી વંદનાના તરફથી ઉપેક્ષા છે તેવું મારી પુત્રવધૂ ધારુણીને લાગ્યું અને કદાચ તેને લીધે વંદના મનોરોગની શિકાર બની તેવું વિચારી ધારિણીએ મને આ નવલકથા વાંચવા ખૂબ આગ્રહ કર્યો હતો. હું તેના આગ્રહને વશ થઈ એકવિશ્વાસે નવલકથાના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રકાશિત થયેલા તમામ પ્રકરણો વાંચી ગયો હતો. મારા તરફથી થયેલી ઉપેક્ષાએ વંદનાના હૃદય પર ખૂબ અસર કરી છે અને તે ખૂબ ઘવાય છે તેવું હું સમજી ગયો. વંદનાને મારા પ્રત્યે કેવી અને કેટલી નફરત છે તે જાણવા મેં એક વાચક તરીકે પ્રતિભાવોમાં વંદનાને ઘણા અંગત પ્રશ્નો પૂછી મેં તેનું મન કળવાનો પ્રયત્ન કર્યો હતો. તેના દરેક જવાબમાં મારા તરફ કોઈ નફરત મને ન જણાઈ. મને લાગ્યું કે આટલી ઉપેક્ષા હોવા છતાં એક આદર્શ ગૃહિણી
અને પતિપરાયણ સ્ત્રી તરીકે તે મને ખૂબ પ્રેમ કરે છે અને મારા તરફ તેને કોઈ અભાવ નથી. તેથી મેં નક્કી કર્યું કે હું હવે વંદનાને પૂરો સમય આપીશ અને તેના અધૂરા અરમાનો પૂરા કરીશ. એક સાહિત્યકારને પોતાની રચનાઓ પોતાના બાળકો જેટલી વહાલી હોય છે, એટલે મેં વંદનાને સરપ્રાઈઝ ગિફ્ટ આપવા માટે તેણે જણાવ્યા વિના ચોરી છુપીથી આ નવલકથા પ્રકાશિત કરવાનું નક્કી કર્યું. મારા આ ભગીરથ કાર્યમાં મને મારી પુત્રવધૂ ધારિણીનો ભરપૂર સાથ મળ્યો છે. પ્રકાશક સાથે પ્રકાશન બાબતે થતી તમામ કામગીરી તેણે સગર્ભાવસ્થા સમય દરમિયાન ઉપાડી લીધી હતી. તે પ્રસૂતા હોવા છતાં દરરોજ 2-3 કલાક જેટલો સમય પ્રૂફ રીડિંગ માટે ફાળવતી હતી. આ નવલકથાનું શીર્ષક ચિત્ર તૈયાર કરવા ઘણા ચિત્રકારો સાથે ચર્ચા કરી છે. પુસ્તકની પ્રસ્તાવના લખવા માટે મૂર્ધન્ય લેખકોને મળી તેમનો સમય મેળવ્યો અને આ આખા કાર્યક્રમનું આયોજન તેણે પોતાના માથે લઈ પૂરું કર્યું છે. વંદના ધારિણીને પોતાના પંડની દીકરી માને છે. ધારિણીને પોતાની પુત્રી તરીકેની ફરજ બજાવી વંદનાનું ઋણ અદા કર્યું છે. આ નવલકથામાં સ્ત્રી પોતાના જીવનમાં સહજતાથી કેટલા ગમતા અને અણગમતા રંગો ભરી શકે તે વાત વંદનાએ ઉજાગર કરી છે. તેણે મારા જીવનની દિશા અને દશા બદલી નાખી છે. હું વંદનાનો ગુનેગાર છું, માટે તેની માફી માંગુ છું અને સાથોસાથ મારા જીવનને સાચા માર્ગે વાળવા માટે હું તેનો આભારી પણ છું. દરેક પુરુષને આ નવલકથા વાંચવા ભલામણ કરું છું. જો તેમના જીવનમાં રંગોની ઉણપ હશે તો આ નવલકથા વાંચ્યા પછી જરૂર તે ઉણપ પૂરી થઈ જશે અને પોતાની પત્નીને નવી નજરથી જોવા પ્રેરશે. દરેક પરિણીત પુરુષ પોતાના જીવનને આનંદમય બનાવવા આ નવલકથા પ્રેરણા પૂરી પાડશે. સંજયભાઈનો બેબાક સંવાદ પૂરો થયો. સૌ પ્રેક્ષકોએ તાળીઓના ગડગડાટથી તેમને વધાવી લીધા. વંદનાબેન સંજયભાઈના વિસ્તૃત સંવાદથી પ્રભાવિત થયા હતા. સંજયભાઈ માટે તેમના મનમાં હતો તેના કરતાં વધારે આદર ઉત્પન્ન થયો હતો. કાર્યક્રમ પૂરો થયે વંદનાબેનને તેમના પ્રશંસકો ઓટો